સાંતેજના અપહરણ અને મર્ડર કેસના 3 આરોપીઓને રાપર પોલીસે રાપરથી ઝડપ્યા। રાપર પોલીસે રાપર બસ સ્ટેન્ડ આસપાસ 3 ઈસમો એક બેગ સાથે શંકાસ્પદ રીતે આટાફેરા કરે છે, જે બાતમીના આધારે 3 ઈસમોને ઝડપી તેઓ પાસે રહેલ બેગ ચેક કરતા રોકડ 5,93,600 મળી આવેલ, જે રોકડ બાબતે પૂછપરછ કરતા સકમંદ ભરત જેમતુજી ઠાકોર રહેવાસી ખરડોસણવાડાની પત્ની પૂનમબેન સાથે ગુમ થનાર મરણ જનાર દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર રહેવાસી બોરીસણાવાડાને આડા સંબંધ હોય તેવો શક રાખી દશરથભાઈને વિશ્વાસમાં લઈ તેમના મિત્ર ગિરીશજીને ભાભર ખાતે બોલાવી જમીન વેચાણથી લઈ આપવા બાના પેટે ₹6 લાખ આપવા પડશે તેમ જણાવી મરણ જનાર દશરથભાઈ ઉર્ફે ટીનાજીને ભાભર ખાતે બોલાવતા ટીનાજી તેના મિત્ર ગિરીશજી ક્રાંતિજી ઠાકોર રહેવાસી બોરીસણાવાડા એમ બંને સ્વિફ્ટ ગાડી સાથે ભાભર ખાતે આવતા બંનેને સકમંદ ભરત ઠાકોરે જમવામાં ઊંઘની ગોળીઓની ભૂકી ખવડાવી બંનેને મારી નાખવાના ઈરાદે મરણ જનાર દશરથજીની સ્વિફ્ટ ગાડીમાં દશરથજી તથા ગિરીશજીને બેસાડી અપહરણ કરી તેમજ આરોપી મેઘરાજ રૂગનાથ ઠાકોર અને પ્રકાશભાઈ વશરામભાઈ ઠાકોર વરના ગાડી લઈ સ્વિફ્ટ ગાડીની પાછળ ચલાવી તારીખ 11/3/2025 વહેલી સવારના 5:01 વાગ્યાના સુમારે શેરીસા બહુચરાપુર કેનાલ ખાતે બ્રિજ ઉપર આવી 3 આરોપીઓ ભેગા મળી મરણ જનાર દશરથજી તથા ગિરીશજીને બેભાન હાલતમાં સ્વિફ્ટમાંથી ઉતારી બંનેના મર્ડર કરવાના ઈરાદે નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દઈ મોત નિપજાવી સ્વિફ્ટ ગાડીમાં રહેલ દશરથજીના રૂપિયા લઈ સ્વિફ્ટ ગાડી થોડે દૂર મૂકી 3 આરોપીઓ બસ ખાનગી વાહનો મારફતે ગાંધીધામ બાદ રાપર આવેલાની કબૂલાત આપતા ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરી ગુમ નોંધ જાણવા જોગના કામે મર્ડરનો ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી માટે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સ્ટોરી સૂરજ લુહાર, રાપર।